નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 16 સંસદ અને કાયદો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસદ અને કાયદા વિશે વિશેષ માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સંસદ ભવનની તસવીર અહીંયા આપેલી છે. તો એ તમે શાંતિથી નિહાળી શકો છો. તો આપણી શાળાનું સંચાલન આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. તમારી શાળામાં શાળા પંચાયત કે શાળા સમિતિ હશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ જવાબદારી સાથે કાર્યો કરે છે. આ જ રીતે દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાં ભણીએ છીએ? તો શાળામાં. તો શાળાનું સંચાલન કોણ કરે છે? તો પ્રિન્સિપલ સર એટલે કે આચાર્ય. એની સાથે સાથે સહકર્મચારી કોણ હોય છે? શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. તમારી શાળામાં શાળા પંચાયત કે શાળા સમિતિ હશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ જવાબદારીઓ સાથે તે કાર્ય કરતા હોય છે. આ જ રીતે દેશનું સંચાલન કરવા માટે આપણે આગળનું ચેપ્ટર જોયું. 15મું ચેપ્ટર, એમાં ભારતીય બંધારણ વિશે અભ્યાસ કર્યો છે. તો ભારતીય બંધારણ અનુસાર ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને પસંદ કરવા સંસદ કહેવામાં આવે છે. આ વ્યવસ્થાને ભારતીય બંધારણને શું કહેવામાં આવે છે? વ્યવસ્થા જે કરવામાં આવી છે એને સંસદ કહેવામાં આવે છે. ગામના સંચાલન માટે, કાર્યો માટે ગ્રામ પંચાયત હોય છે. એટલે કે ગામડાનું સંચાલન કરવું હોય છે, એનું કાર્ય કરવું હોય તો એ કોણ કરે છે? ગ્રામ પંચાયત કરતી હોય છે. નાના શહેરોમાં નગરપાલિકા હોય છે. નાના જ્યાં શહેરો આવેલા છે ત્યાં નગરપાલિકા સંચાલન કરે છે. અને મોટા શહેરોમાં સંચાલન માટે મહાનગરપાલિકા અંગે આપણે જાણીએ. એટલે કે ગામડા કક્ષાએ કાર્યો માટે કઈ પંચાયત હોય છે? ગ્રામ પંચાયત. નાના શહેરો માટે નગરપાલિકા અને મોટા શહેરો માટે એટલે કે મહાનગરપાલિકા સંચાલન કરતી હોય છે. એ જ રીતે દેશના સંચાલન માટે સંસદ કર્યા કરે છે. એટલે કે દેશનું સંચાલન, એનું વહીવટ કાર્ય કોણ કરે છે? તો સંસદ કરે છે. આપણા દેશની સંસદની તેની અન્ય બાબતો અંગે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સંસદની રચના ક્યારે થઈ એ વિશે આપણે જોશું. આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. એટલે કે ભારત દેશનું સંસદ ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું, તસવીરમાં નિહાળ્યું. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. ભારત કેવું છે? ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે અને ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા કહી શકાય. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ 2 ગૃહની બનેલી છે. આપણા દેશની સંસદ કેટલા ગૃહની બનેલી છે? એક તો રાષ્ટ્રપતિ અને તે 2 ગૃહોની બનેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, લાઈન કરી શકો છો કે આપણા દેશની સંસદ કેટલા ગૃહોની બનેલી છે? તો 2. અને કયા કયા પૂછાય? તો તમારે લખવાનું રહેશે કે ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની સંસદ કેટલા સભ્યોની બનેલી છે? કેટલા ગૃહોની બનેલી છે? તો 2 ગૃહોની બનેલી છે. તો એક કયું ગૃહ આવશે? રાજ્યસભા. અને બીજું કયું ગૃહ આવશે? નીચલું ગૃહ લોકસભા કહેવામાં આવે છે. તો આ બંને ગૃહોના સભ્યોને સામાન્ય રીતે સંસદ અથવા MP મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે. આપણા દેશની સંસદ અને તેના ગૃહો અંગે વિગતે માહિતી મેળવીએ. એટલે કે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે અને રાજ્યના સભ્યોને રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. આપણા દેશની સંસદ અને તેમાં
બંને ગૃહો અંગે વિગતે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીયપતિ તમે નિહાળી શકો છો કે અહીંયા ચાર્ટ આપ્યો છે. તો એ ચાર્ટમાં આપણે સમજૂતી મેળવીશું કે રાષ્ટ્રીયપતિ હોય છે. ત્યારબાદ રાષ્ટ્રીયપતિ, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે શું આવે છે વિદ્યાર્થી મિત્રો? કારોબારી. તો કારોબારીના ધારાસભાના પણ કેટલા ભાગ પડેલા હોય છે? 2. તો ધારાસભામાં કયું હોય છે? ઉપલું ગૃહ કયો છે? રાજ્યસભા. તો રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે અને લોકસભાને કયું કહેવામાં આવે છે? નીચલું ગૃહ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લીધું, ધારાસભા ગૃહ અને ન્યાયતંત્ર એ શું છે? ગૃહ છે. તો લોકસભા અને રાજ્યસભા, તો લોકસભા નીચલું ગૃહ, રાજ્યસભા ઉપલું ગૃહ. એ જ રીતે કારોબારી અને શું આવશે અહીંયા? વડાપ્રધાન અને પ્રધાન મંડળ. એ જ રીતે ન્યાયતંત્રમાં શું આવશે? સર્વોચ્ચ અદાલત. તો વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી શકો છો કે લોકસભા એ નીચલું ગૃહ છે અને રાજ્યસભા એ ઉપલું ગૃહ છે. રાષ્ટ્રીયપતિ છે તો રાષ્ટ્રીયપતિ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કારોબારી એ શું છે? મેઇન છે, જેમના વડાપ્રધાન અને પ્રધાન મંડળ. તો એમનું કાર્ય શું છે? લોકસભા એ નીચલું ગૃહ અને રાજ્યસભા એ ઉપલું ગૃહ છે. એ જ રીતે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતો આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાર્ટની માહિતી આપણે મેળવી લીધી. તો એમાં આપણે જોશું કે લોકસભાનું દ્રશ્ય વિદ્યાર્થી મિત્રો તમે નિહાળી શકો છો કે લોકસભા એ શું છે? નીચલું અને રાજ્યસભા એ કેવું છે? ઉપલું ગૃહ. તો લોકસભા નીચલું ગૃહ આપણે પ્રથમ જોશું. તો આપણા દેશની લોકસભા કુલ 545 સભ્યો હોય છે. એટલે કે લોકસભામાં કુલ સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 556. વિદ્યાર્થી મિત્રો, તમે નોંધ કરી શકો છો. આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્રશાસિત પ્રદેશોનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે આ જે સભ્યો છે એ વિવિધ રાજ્યોનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ સંસદની બેઠકો રાજ્યોને વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે. લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે. એટલે કે લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે. આ કારણે લોકસભાએ હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કઈ રીતે ઓળખવામાં આવે છે? લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે પણ આરક્ષિત રાખવામાં આવે છે. કેટલીક બેઠકો કેવી છે વિદ્યાર્થી મિત્રો? તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પણ સુરક્ષિત રાખવામાં આવી છે. તેમાં લોકસભામાં ગુજરાતની 26 બેઠકો ફાળવવામાં આવી છે. તો લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તમે લાઈન કરી શકો છો. એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે 26 બેઠકો ફાળવવામાં આવી છે. લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો કઈ કઈ હોય છે? તો ભારતનો તે નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. એટલે કે તે ઉમેદવારી નોંધાવવા લાયક હોય તો તેની ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષથી વધુ. તે અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ. તેનું મગજ કેવું હોવું જોઈએ? વ્યવસ્થિત અસ્થિર મગજનો ન હોવો જોઈએ. તેમજ નાદાર ન હોવો જોઈએ. તેમજ એ વ્યક્તિએ ગુનેગાર પણ ન હોવો જોઈએ. તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. એટલે કે તે જે પણ વ્યક્તિ અરજી કરે છે, ઉમેદવારી નોંધાવે છે, એ વ્યક્તિ સરકાર પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે મુદત તો કેટલી હોય છે? લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની. છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદત પહેલાં પણ
બરખાસ્ત કરી શકે. એટલે કે રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે છે અથવા તેની મુદતમાં વધારો પણ કરી શકે છે. એટલે કે બરખાસ્ત પણ કરી શકે છે અને ખાસ વધારો પણ કરી શકે છે. મુદત પૂરી થયેલ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે. ફરી નવેસરથી ચૂંટણી કરી તેની રચના કરવામાં આવે છે. એટલે કે જે મુદત નક્કી કરેલ હોય છે એ પૂર્ણ થયા બાદ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને ફરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે અને તેની રચના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે લોકસભાના કાર્ય વિશે માહિતી મેળવીશું. તો લોકસભા સંસદ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. એટલે કે લોકસભા સંસદીય યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરતી હોય છે. તે દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું, જૂના કાયદામાં ફેરફાર કરવાનું તેમજ તેને રદ કરવાનું કાર્ય કરે છે. એટલે કે લોકસભાના કાર્યોમાં તે દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા કાયદાઓ બનાવે છે, એને ઘડે છે, ત્યારબાદ જૂના કાયદાઓમાં ફેરફાર પણ કરે છે તેમજ તેને રદ કરવાનું કાર્ય પણ તેઓ કરે છે. લોકસભા મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે. એટલે કે લોકસભા મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ પર રાખે છે. તે દેશના બજેટને મંજૂરી આપે છે. બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. એટલે કે દેશના બજેટને તેઓ મંજૂરી આપે છે. બજેટ સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? તો લોકસભામાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, માટે તમે નોંધી શકો છો કે લોકસભામાં શું રજૂ કરો? સૌ પ્રથમ લોકસભામાં શું રજૂ કરવામાં આવે છે? તો બજેટ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવતું હોય છે. મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી તેને સત્તા છોડવાની ફરજ પણ પાડી શકે છે. એટલે કે લોકો અને લોકસભાના કાર્યોમાં મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યો જો સંતુષ્ટ ન થયો હોય તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પણ પસાર કરી શકે છે. તેમને સત્તા છોડવાની ફરજ પણ પાડી શકે છે. તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન પણ ખેંચે છે. એટલે કે તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા પણ કરી શકે છે, તે તરફ સરકારનું તે ધ્યાન પણ ખેંચી શકે છે. કેન્દ્ર સરકારે કોઈપણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. એટલે કે કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત અંગે શું લેવું હોય છે? નિર્ણય લેવો હોય તો કોની મંજૂરી લેવી પડે છે? તો લોકસભાની મંજૂરી લેવી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લીધું નીચલું ગૃહ. તો હવે આપણે જોશું કે રાજ્યસભાનો ઉપલું ગૃહ વિશે વિશેષ માહિતી મેળવીશું. આપણા દેશની રાજ્યસભાના કુલ 250 સભ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા એટલે કે ભારત દેશના રાજ્યસભાના કુલ કેટલા સભ્યો છે? 250 સભ્યો. લાઈન કરી શકો છો. આ સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે કે 250 આ જે સભ્યો આવેલા છે એમાંથી 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયેલા સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, રમત ગમત, કલા, સામાજિક સેવા જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓ હોય છે. એટલે કે આ જે 12 વ્યક્તિઓની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. તો એ રાષ્ટ્રપતિ દ્વારા જે પસંદ થયેલા સભ્યો હોય છે એ કયા હોદ્દા પર હોય છે? સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા, સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા તેમજ પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટતા પ્રદાન કરેલું હોય છે એવા તજજ્ઞ વ્યક્તિઓ હોય છે. રાજ્યસભાના 238 સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે. એટલે કે
238 જે સભ્યો આવેલા હોય છે એ વિવિધ એટલે કે અલગ અલગ રાજ્યના પ્રતિનિધિઓ પણ હોય છે, જેઓ અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થી મિત્રો ગુજરાતને નીચલા ગૃહમાં 26 બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો 11 બેઠકો ફાળવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે લાઈન કરી શકો છો. રાજ્યસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. અને રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો મળેલી છે? તો 11 બેઠકો. અને નીચલા ગૃહમાં 26 બેઠકો મળેલી છે. વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે. રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાત કઈ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, તે નાદાર પણ ન હોવો જોઈએ અને ગુનેગાર પણ ન હોવો જોઈએ, અને તે સરકારનો પગારદાર કર્મચારી ન હોવો જોઈએ, એટલે કે તે સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એની મુદત કેટલા વર્ષની હોય છે? તો એ આપણે જોશું. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે વિદ્યાર્થી મિત્રો? તો 6 વર્ષની. તમે લાઈન કરી શકો છો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. માટે હું તમને નોંધ કરવાનું કહી જાઉં છું, માટે તમે નોંધ કરી લેજો. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભા એ કેવું ગૃહ છે? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાજ્યસભા એ ખાલી જગ્યા ગૃહ છે, તો એમાં આવી શકે છે કે કાયમી ગૃહ છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, એટલે કે રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 એટલે કે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો દર 2 વર્ષ પૂર્ણ થતાની સાથે 1/3 એટલે કે ત્રીજા ભાગના જે સભ્યો હોય છે એ નિવૃત્ત થતા હોય છે, અને તેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે કે જેટલા સભ્યો નિવૃત્ત થયા હોય છે, કેટલા? 2 વર્ષ દરમિયાન 1/3 એટલે કે ત્રીજા ભાગના જે વ્યક્તિઓ નિવૃત્ત થાય છે એના જ પ્રમાણમાં તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવતી હોય છે. તો રાજ્યસભાના કાર્યો કયા છે? તો લોકસભાની જેમ રાજ્યસભા કાયદા ઘડવાનું, સુધારવાનું અને રદ કરવાનું કાર્ય કરે છે. એટલે કે લોકસભાની જેમ જ રાજ્યસભા પણ કાયદા ઘડવાનું, કાયદાને સુધારવાનું અને કાયદાને રદ કરવાનું કાર્ય કરે છે. તે સરકારની કામગીરી વિશે ચર્ચા કરે છે. એટલે કે રાજ્યસભા સરકારની કામગીરીના કાર્યો વિશેની ચર્ચા વિચારણા કરે છે. વહીવટી તંત્રની કોઈપણ બાબતો વિશે મંત્રીઓને પ્રશ્નો, પૂરક પ્રશ્નો પૂછે છે, અને વહીવટી તંત્રની કોઈપણ બાબતો વિશે મંત્રીઓની પ્રશ્ન અને પૂરક પ્રશ્નો પૂછે છે. રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. રાજ્યસભા એ કેવું ગૃહ છે વિદ્યાર્થી મિત્રો? તો કાયમી ગૃહ છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થઈ જતું નથી. દર 2 વર્ષે 1/3 એટલે કે ત્રીજા ભાગના નિવૃત્ત થાય છે. તેટલા સભ્યોની ચૂંટણી પણ કરવામાં આવે છે. રાજ્યસભાના કાર્યો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? તો લોકસભાની જેમ રાજ્યસભા કાયદા ઘડવાનું, સુધારવાનું અને રદ કરવાનું કાર્ય પણ કરે છે. તે સરકારની કામગીરીને વિશે ચર્ચા પણ કરે છે. વહીવટતંત્રની કોઈપણ બાબતો વિશે મંત્રીઓને પ્રશ્નો કે પૂરક પ્રશ્નો પૂછે છે. નાણાકીય બાબતો અંગે તપાસ તથા વહીવટીતંત્ર પર અંકુશ અંગે રાજ્યસભાને લોકસભા કરતાં ઓછા અધિકાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને જાણવું ગમશે કે ભારતનું કોઈ પણ નાગરિક એકસાથે 2 ગૃહનો સભ્ય થઈ શકે નહીં. જો તે બંને ગૃહમાં ચૂંટાયા તો કોઈ એક ગૃહમાંથી રાજીનામું આપવું પડે છે. તો એ જ રીતે આપણે જોશું કે સંસદ સભ્યોનું નામ, સંસદીય મત વિસ્તાર, જિલ્લા અને તાલુકાના ક્યાંના છે એ. તો સંસદની જરૂરિયાત. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ, જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંચાલન કરવું, તેમનું વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવું જોઈએ.
દેશના બંધારણમાં સંસદને દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કહેવામાં આવે છે. તો આપણે જોયું કે સંસદ 2 ગૃહોની બનેલી છે. કેટલા ગૃહોની બનેલી છે વિદ્યાર્થી મિત્રો? તો 2 ગૃહોની. અને કાયદા ઘડવાની પ્રક્રિયા તેમજ તેમાં ફેરફાર કરવા માટે લોકસભા, રાજ્યસભા સમાન રીતે ભાગીદાર છે. આ માટે બંધારણમાં વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ છે. સંસદ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સંસદની ભૂમિકા કેવી રહી છે. સંસદની ભૂમિકા આપણે જોયું કે સંસદ બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ કાર્યો કરે છે. એટલે કે સંસદ બંધારણમાં દર્શાવવામાં આવેલા નિયમો અને એમના માર્ગદર્શન અનુસાર જ કામ કરતી હોય છે. આ કાર્ય માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. સંસદ વર્તમાન કાયદાના સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદાને રદ કરવાનું કાર્ય મહત્વનું કાર્ય છે. સંસદ અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદમાં સરકારની નીતિઓની થતી ચર્ચા પરથી સરકાર પોતાની ભૂલો તથા ખામીઓ પ્રત્યે સભાન રહે છે અને સમગ્ર રાષ્ટ્ર સરકારી નીતિઓથી માહિતગાર રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના સંસદ સભ્યોમાંથી કોઈ 6 સંસદ સભ્યોના નામ કોઈ વડીલ કે શિક્ષકની મદદથી આપણે લખવાના છે, જે તમારે કોષ્ટકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક કહી શકાય છે. તેઓ દેશના બંધારણીય વડા છે. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણીય વડા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રાષ્ટ્રપતિને બંધારણીય વડા તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે વિદ્યાર્થી મિત્રો? તો રાષ્ટ્રપતિના નામે ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો, એક્ઝામમાં પૂછાઈ શકે છે માટે. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિની લાયકાત કેટલી હોય છે? તેઓ ભારતના નાગરિક હોવા જ જોઈએ. તેમની ઉંમર 35 વર્ષ તેથી વધુ હોવી જોઈએ. સરકારના પગાર કર્મચારી હોવા જોઈએ નહીં. એટલે કે સરકારના પગાર કર્મચારી એટલે કે નોકરી કરતા ન હોવા જોઈએ. ગવર્મેન્ટની જોબ ન હોવી જોઈએ. લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. રાષ્ટ્રપતિની સત્તા અને એમના કાર્યો. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેને શપથ લેવડાવે છે. તો એમનું કાર્ય કયું છે? તો રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ લે છે અને મંત્રીમંડળની નિમણૂક કરે છે, તેમને શપથ પણ લેવડાવે છે. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. તેઓ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની તેમજ યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે. રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ, વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તેઓ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા પણ ધરાવે છે. દેશના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થયો હોય તો કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. એટલે કે દેશના કોઈ પણ ભાગની સલામતી માટે ભય એટલે કે પ્રોબ્લેમ થયો હોય તો એ કટોકટીની સ્થિતિ પણ જાહેર કરી શકે છે. રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે. રાજ્યોનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બને છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે એમની મુદત કેટલા વર્ષની હોય છે? તો રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેની ધરપકડ કે કેદનો હુકમ કરી શકાતો નથી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. તમે લાઈન કરી શકો છો, એક્ઝામમાં પૂછાય છે એ માટે. રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી ગુનો લાગુ પડી શકતો નથી કે તેમની ધરપકડ કરવામાં આવતી નથી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ એમની ફરજ બજાવે છે. રાષ્ટ્રપતિનું પોતાનું રાજીનામું કોને સોંપી શકે છે? એ ઉપરાષ્ટ્રપતિને સોંપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે યાદ રાખવાની જરૂર છે. એ જ રીતે આપણે જોશું કે પ્રધાનમંત્રી વડા
પ્રધાન મંત્રીમંડળના વડા છે. તેઓ લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય છે. રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ કે સમૂહના વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપે છે. રાષ્ટ્રપતિ તેમને તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે. મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે. જો પ્રધાનમંત્રી રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળ વિખેરાઈ જાય છે. બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન રહી કાર્ય કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, મંત્રીમંડળના વડા છે. તેઓ લોકસભા કે રાજ્યમાંથી ચૂંટાયેલા હોય છે. રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ કે સમૂહના વડાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપે છે. રાષ્ટ્રપતિ તેમને તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે અને મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવી ત્યારબાદ મંત્રીમંડળને શું કહેવામાં આવે છે? તો સંસદની કારોબારી. જો પ્રધાનમંત્રી રાજીનામું આપે તો તે સમગ્ર મંત્રીમંડળ વિખેરાઈ જાય છે અને બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન રહી કાર્ય કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે પ્રધાનમંત્રીના કાર્યો તો કયા કયા છે. પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેમની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. એટલે કે પ્રધાનમંત્રી જે જુદા જુદા ખાતાઓ આવેલા હોય છે એમની ફાળવણી કરે છે, એ કામગીરીનું મૂલ્યાંકન કરે છે, એનું સંકલન કરે છે, એનું દેખરેખ રાખે છે તેમજ નીતિ વિષયક નિર્ણયો પણ લે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. એટલે કે મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરતા હોય છે. કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય આખરી કોનો હોય છે? પ્રધાનમંત્રીનો હોય છે. મંત્રીમંડળનો બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે? પ્રધાનમંત્રી સંભાળે છે. દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશે, આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ પ્રધાનમંત્રી હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. પણ તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ પ્રધાનમંત્રી હતા. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે સ્પીકર, અધ્યક્ષ, સભાપતિ. લોકસભામાં ચૂંટાયેલા સભ્યો પૈકી એક સભ્ય લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે. મોટેભાગે લોકસભામાં સ્પીકર શાસક કે બહુમતી ધરાવતા જૂથમાંથી જ પસંદ કરવામાં આવે છે. જ્યારે બંધારણની જોગવાઈ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂવે. રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી નિભાવે છે. કોઈ પણ ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો સ્પીકર કે સભાપતિ તેમને એક દિવસ અથવા આખા સત્ર માટે બરખાસ્ત કરી શકે છે. આ બંને ગૃહોમાં જે તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો સ્પીકર કે સભાપતિને ઉદ્દેશીને પૂછે છે. તેઓ સીધા મંત્રી કે પ્રધાનમંત્રીને પ્રશ્ન કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભાના સભાપતિ તરીકે તેઓ જવાબદારી નિભાવે છે અને કોઈ પણ ગૃહમાં અયોગ્ય એટલે કે સારું વર્તન ન હોય તો તે સ્પીકર કે સભાપતિ તેમને એક દિવસ અથવા આખા સત્ર માટે બરખાસ્ત એટલે કે કાઢી મૂકે છે. આ બંને ગૃહોમાં જે તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો જે પણ હોય એ સ્પીકર કે સભાપતિને ઉદ્દેશીને પૂછે છે. તેઓ સીધા મંત્રી કે પ્રધાનમંત્રીને પ્રશ્ન કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશે માં આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર કોણ છે? વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને જીકેમાં પૂછાઈ શકે છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી લેશો. ગણેશ વાસુદેવ માવલંકર હતા. લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર હતા. રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો. તો સંસદની ભૂમિકા, સંસદ સભ્યની ભૂમિકા. સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના, તેમના અધિકારો કેવા છે? સમાન. તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે. સંસદના બંને ગૃહોની
કાર્યવાહી દેશના લોકો જોઈ શકે તે માટે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. સંસદના કોઈ પણ ગૃહના સભ્યો તેમના વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે અને સંસદમાં પૂછાયેલા પ્રશ્નો તેના જવાબોની રેકોર્ડનો તેઓ નોંધ રાખતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે કાયદાની સમજ. કાયદાની સમજમાં ભારતમાં કાયદાઓ ઘડવાની પદ્ધતિઓ બ્રિટનની સંસદના મોડલને આધારે વિકસી છે. તો ભારતમાં કાયદાઓ ઘડવાની પદ્ધતિ કયા દેશના આધારે વિકસેલી છે? તો બ્રિટનની સંસદના મોડેલના આધારે વિકસેલી છે. સંસદમાં કાયદા ઘડવામાં અને નજર જણાય ત્યાં સુધી સુધારા કરવામાં આવે છે. સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશથી કાયદા ઘડવામાં આવે છે. કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે. આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. એટલે કે ભારત દેશના જે કાયદાઓ અમલમાં મૂક્યા છે એ દરેકે વ્યક્તિને ધ્યાનમાં લઈ સમાન અધિકાર આપે છે. જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈના અન્યાય થાય તો ત્યારે દેશનો નાગરિક ન્યાયતંત્ર પાસે જઈ શકે છે. એટલે કે જે પણ વ્યક્તિને સમાન અધિકાર નથી મળી રહ્યા અને ત્યાં પોતે વ્યક્તિનું સ્વમાન ઘવાઈ રહ્યું છે એવું લાગે તો પોતાના અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ન્યાયતંત્ર પાસે પોતાના હક્કો લેવા માટે દરવાજા ખટખટાવી શકે છે અને કાયદાનું અર્થઘટન કરી ન્યાયતંત્ર યોગ્ય ન્યાય એ વ્યક્તિના અપાવે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશે કે ખરડો ક્યારે બને છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વાંચનમાં ખરડાના સિદ્ધાંતો અંગે ચર્ચા થાય છે. એટલે કે ખરડો પસાર ક્યારે થાય છે અને ક્યારે બને છે? તો પ્રથમ વાંચન કરવામાં આવે છે ત્યારે ખરડાના સિદ્ધાંતો અંગે ચર્ચા વિચારણા થાય છે. બીજા વાંચન વખતે ખરડા અંગેની ઝીણવટથી અને ગંભીરતાથી ચર્ચા થાય છે. જ્યારે બીજું વાંચન કરવામાં આવે છે ત્યારે ખરડા અંગેની નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખી એટલે કે ઝીણવટપૂર્વક તેમજ ગંભીરતાથી ચર્ચા થાય છે. અને ત્રીજા વાંચન વખતે કલમવાર ચર્ચા થાય છે. પછી બીજા ગૃહમાં ખરડાને મોકલવામાં આવે છે. પણ 3 વાંચનની વિધિમાંથી પસાર થયા બાદ બંને ગૃહોની સંમતિ મળી છે તેમ માની રાષ્ટ્રપતિ મંજૂરી માટે મોકલવામાં આવે છે. તેમની સહી બાદ ખરડો કાયદો બને છે. એટલે કે ત્રીજા વાંચન વખતે શું ધ્યાન રાખવામાં આવે છે? કલમવાર એટલે કે બોલપેનના લખાણથી ચર્ચા કરીને લખવામાં આવે છે. ત્યાર પછી બીજા ગૃહમાં ખરડાને મોકલવામાં આવે છે. આમ 3 વાંચનમાંથી વિધિસર રીતે પસાર થાય ત્યારબાદ જ ગૃહોની સંમતિ મળે છે તેમ માની રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે. તેમની સહી બાદ જ ખરડો શું બને છે? કાયદો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખરડો કાયદો ક્યારે બને છે એમ તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો આ ડિટેલમાં તમારે 1, 2 અને 3 વાંચનમાંથી પસાર થાય છે. ત્યાર પછી રાષ્ટ્રપતિની સહી વાંચે છે અને ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાયદો શા માટે? તો આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિના આધારે કાર્ય કરે છે. દેશમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે. લોક વ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને શું કરી શકે છે? રદ-બાતલ પણ ઠરવી શકે છે. એટલે કે કાયદો શા માટે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિના આધારે કાર્ય કરે છે. એટલે કે સૌ સમાન રીતે સૌને માન સન્માનનું ધ્યાન રાખીને આ નીતિ નિયમોના આધારે કાર્ય કરે છે. દેશમાં શાંતિ જળવાય, સલામતી જળવાય અને રાષ્ટ્રીય એકતાની ભાવના જળવાય એ આધાર અનુસાર કાયદા પર રહેલો છે. લોક વ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો ખૂબ જ જરૂરી છે. અને કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. ભારતીય બંધારણની વિપરીત કાયદો પણ ઘડવામાં આવે છે તો ભારતીય નગરપાલિકા તે કાયદાને રદ-બાર એટલે કે બહાર પણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પ્રશ્ન 1 ખાલી જગ્યા
પૂરો. 1 થી 5 આપેલી છે. પ્રશ્ન 2, 1-2 વાક્યમાં ઉત્તર આપો. 1 થી 3 આપેલા છે. પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો. 1 થી 3 આપેલા છે. પ્રશ્ન 4, વિચારો અને લખો. 1-2 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને 1 થી 4 પ્રશ્નની એક્ઝામ માટે તૈયારી કરવી. થેન્ક યુ.